ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામે કરોડો રૂપિયાના કૌભાંડ સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના કથિત રોકાણ કૌભાંડ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં 2 આરોપીઓની એલસીબીએ પોલીસે ધરપકડ કરી છે। બીજી તરફ પોતાના નાણાં ગુમાવનારા રોકાણકારોએ આજે વર્તેજ ખાતે બેઠક યોજી હતી। ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામ સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના કથિત રોકાણ કૌભાંડ મામલે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આ કેસમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। હાલ બંને આરોપીઓ કોર્ટના આદેશ મુજબ પોલીસ રિમાન્ડ પર છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે। આ કૌભાંડમાં અનેક રોકાણકારોના લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને આજે વર્તેજ ખાતે રોકાણકારોની બેઠક યોજાઈ હતી। બેઠકમાં પીડિતાએ પોતાના નાણાં પરત અને સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગણી કરી હતી। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને પૂછપરછના આધારે અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।